તો સૌ કોઈની નજર એ વાત ઉપર ટકેલી છે કે આખરે આ વખતે રાજ્યનું ચોમાસું કેવું રહેવાનું છે, ખાસ કરીને ખેડૂતો માટે. પ્રાચીન વર્ષ વિજ્ઞાનના આધારે પણ ચોમાસાનો વર્તારો થાય છે, ત્યારે પ્રાચીન વર્ષ વિજ્ઞાનના આધારે છેલ્લા 26 વર્ષથી ચોમાસાનું અનુમાન આપનાર આગાહીકાર રજનીકાંત લાલાણી આપણી સાથે જોડાઈ ગયા છે. રજનીકાંતભાઈ, આપનું સ્વાગત. એકંદરે આ વખતનું ચોમાસું કેવું રહેશે? એકંદરે આ વર્ષનું 2026 અને વિક્રમ સંવત 2082 ના વર્ષનું ચોમાસું આમ તો મધ્યમ રહેશે અને ખેત ઉત્પાદનમાં નબળું રહેશે, પણ વરસાદની દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે. રજનીકાંતભાઈ, તમારા મતે ચોમાસું 11 આની રહેશે, એટલે સામાન્ય કરતા કેટલો 70-80% વરસાદ ગણી શકાય? એટલે કે 70% આપણે વર્ષ ગણી શકાય. રજનીકાંતભાઈ, શું કારણ, કેમ આ ચોમાસામાં વરસાદ ઓછો રહી શકે છે? આ વર્ષે એવું છે કે શિયાળામાં ઠંડી ફક્ત 28 દિવસ જ સુધી પડેલી હતી ગુજરાતમાં, અને ચણિયા બોર જે છે ફળફૂલમાં ચણિયા બોર આ વર્ષે બિલકુલ આવેલા નથી. તેમજ આ લીમડાઓમાં આપણે કોઈ લીંબોડી એટલી બધી આજ વર્ષે આવેલી નથી. ગરમીનું તાપમાન ખૂબ જ ઊંચું આવ્યું. આ બધા ડિસ્ટર્બન્સને લીધે આ વર્ષ થોડુંક વરસાદમાં કમ રહી શકે. રજનીકાંતભાઈ, ખેડૂતો માટે આ સવાલ ખૂબ અગત્યનો છે કે ચોમાસાનું આગમન ક્યારે થાય એવું લાગી રહ્યું છે? ખેડૂતો વાવણી કરી શકે એવો વરસાદ ક્યારથી થશે? આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા, અમરેલી જિલ્લાનો લીલિયા, ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે. આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ 17 જૂનથી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં. શું ચોમાસામાં વરસાદ કોઈ લાંબુ વિરામ લેશે એવું લાગી રહ્યું છે કે જ્યારે ખેડૂતોએ પિયત આપવાની જરૂર પડશે? એમાં એવું છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂઆતના પખવાડિયામાં, એટલે કે ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં 6 તારીખથી 18 તારીખ દરમિયાન આપણે વાયરું ફૂંકાય, એટલે કે વરસાદ નહીવત હશે એમ. બિલકુલ. રજનીકાંતભાઈ, સવાલ એ પણ છે, જ્યારે વરસાદ લાંબો વિરામ લેશે ત્યારે શું ખેડૂતો પાસે પિયતની પૂરતી વ્યવસ્થા હશે? મતલબ કે શું આગળ એટલો વરસાદ થઈ ગયો હશે કે પિયત આપી શકાય? હા જી, એમાં શરૂઆતનો સારો જે રાઉન્ડ છે આપણે જુલાઈ મહિનામાં 1 થી 10 અને 16 થી 29 તારીખમાં એ ગાળા દરમિયાન આપણે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતની અંદર ડેમ, નદી નાળાઓમાં પૂર આવી ગયા હશે, એટલે ડેમ ભરાઈ ગયા હશે અને ખૂબ જ સારો વરસાદ આપણે હેલીના રૂપમાં હશે, એટલે પાણીની કોઈ અછત રહેશે નહીં. રજનીકાંતભાઈ, આ તો વાત થઈ મેઘ મહેરની. ચોમાસા દરમિયાન કોઈ વાવાઝોડાની સંભાવના જોઈ રહ્યા છો? આ વર્ષ દરમિયાન વાવાઝોડાની કોઈ શક્યતા છે નહીં. એટલે કે શરૂઆતમાં જે આપણે મે મહિનામાં જ્યારે શરૂઆત પ્રી મોન્સૂન ચોમાસાનું થશે ત્યારે એ પવન એટલે વંટોળના રૂપમાં સાયક્લોનિક જેને પવન કહેવાય એવું ફૂંકાય એકદમ 45, 50, 60 ની ઝડપે. એમાં એ અડધી કલાકથી પોણી કલાક સુધી જોઈ શકે છે, પરંતુ વાવાઝોડાની આ વર્ષે કોઈ શક્યતા નથી. પાછોતરા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે? જી, ઓક્ટોબરમાં છેક 26 તારીખ ઓક્ટોબર સુધી આપણે આ વર્ષે ચોમાસું ચાલશે, જે 5 મહિના સુધી ચોમાસાના ગણ્યા છે આ વર્ષમાં. નહીતર તો આપણે 30 સપ્ટેમ્બર કે 1 ઓક્ટોબરે ચોમાસું સરેરાશ વિદાય લેતું હોય છે, એને બદલે 26 દિવસ સુધી વધારે લાંબુ ચોમાસું ચાલશે આ વર્ષે. બિલકુલ. રજનીકાંતભાઈ, પાછતરા વરસાદ વધારે હશે પાછળ દિવાળી ઉપરના તેમનું. બિલકુલ. રજનીકાંતભાઈ, હવેનો જે સવાલ છે ખેલૈયાઓ માટે પણ મહત્વનો છે અને લોકો માટે પણ. શું નવરાત્રી, દિવાળી સમય પણ માવઠું થશે? એટલે કે નવરાત્રી પછી અને આપણે દિવાળીની વચ્ચે વરસાદ વધારે છે. 15 થી 26 માં જે દિવાળીની નજીકમાં જ હશે, એટલે નવરાત્રીમાં વરસાદ બહુ હશે નહીં. બિલકુલ. રજનીકાંતભાઈ, એટલે ગયા વર્ષે ખેડૂતોને જે નુકસાન થયું હતું એ આ વર્ષે થશે? જી, આ વર્ષે વધારે થશે પાછળના, જેમાં કપાસ સતત 4 દિવસ 3 દિવસ વરસાદ પડશે. એ ગાળામાં જે બીટી કપાસ હોય છે તે પાણી ભરાયેલું રહેતું હોય છે થડ પાસે, એટલે એ પડીને લાલ થઈ જાય. એવી રીતે મગફળી પણ સંપૂર્ણ પાક ઉપર હોય છે, સોયાબીન પણ પાક ઉપર હોય છે, પણ સૌથી વધુ નુકસાન કપાસમાં થશે. અને આ વર્ષે કપાસનો ભાવ, એટલે કે સફેદ વસ્તુમાં જે આવે છે કપાસ, એનો ભાવ પણ ખૂબ જ ઊંચો રહેવાનો છે આવતી બજાર દિવાળી પછી. આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે, જે આવું જ સમય
2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું, અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે. એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં. એટલે ઊભા મોલાતને જે છે ખેડૂતના, એ મોલાતને નુકસાન વધુ કરે, અને વરસાદ સારો થાય લીલો દુષ્કાળ જેવું, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે. રજનીકાંતભાઈ, આ વખતે ચોમાસાના વર્તારામાં ખાસ નોંધવા જેવી કોઈ બાબત આપના ધ્યાને આવી હોય એવી ખરી? આ વર્ષે વધુ પડતો વરસાદ સળંગ રહેશે એટલે ઉંદરોનો ત્રાસ વધારે રહેશે. એમાં કીટ પણ આવશે પાછળથી સપ્ટેમ્બર માસ દરમિયાન. સપ્ટેમ્બર થી ઓક્ટોબરમાં ઉંદરોનો ખૂબ જ ખેડૂતોને નુકસાન થાય એવો ઉંદરનો ત્રાસ રહેશે આ વર્ષમાં. સપ્ટેમ્બર 2 તારીખથી 11 તારીખ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વધારે વરસાદ પડશે. એ સમય દરમિયાન વીજળી પડવાના કેસ પણ બનશે, અને ગાજવીજ ખૂબ જ થશે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં. બિલકુલ. આ ઉપરાંત 2 થી 11 જે સપ્ટેમ્બરમાં છે એ ગાળામાં પણ આવું જ બનશે. વીજળી પડવાના કેસ સૌથી વધુ બનશે આ સમય દરમિયાન. રજનીકાંતભાઈ, ખેડૂતોને આપ કોઈ સલાહ આપવા માંગો છો કે કહેવા માંગો છો? એટલે ખેડૂતોને આ બાબત એવું આપણે કહી શકીએ કે લાંબા 4 મહિનાથી વધુ મોલ ઉભો રહે એવો જે સોયાબીન છે, આડી મગફળી જે કહેવાય, એનું વાવેતર કરવું જોઈએ. કપાસ છે તો એ પાછળથી મોડું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને તેમાં પાછળના વરસાદમાં તારીખ 15 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર જે વરસાદ છે તે નુકસાન ન કરી શકે. બિલકુલ. આભાર અમારી સાથે વાત કરવા બદલ.